નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો એમાં પ્રકરણ પાઘડી એ ત્રીજું પ્રકરણ છે એ આપણે કમ્પ્લીટલી પૂરું કર્યું. હવે આજે આપણે નવું પ્રકરણ જે છે એ નવું પ્રકરણ શરૂ કરવાનું છે. નવું પ્રકરણ જે છે એ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન છે. પ્રકરણ નંબર 4 બરાબર. એનું નામ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન છે એ બોર્ડની એક્ઝામમાં ટોટલ 5 માર્ક્સમાં પૂછાય છે. આપણે એકાઉન્ટની પેપર સ્ટાઇલ છે એ આપણે લખેલી છે. હવે જો આપણે વિચારીએ તો આ 5 માર્કનું ચેપ્ટર જે છે એ બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે, તો કે વિભાગ એ, બી અને સી બરાબર. 3 વિભાગમાં આનો દાખલો અથવા તો થિયરીનો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય. એટલે ખરેખર શું થાય, એક વિકલ્પ પૂછાય, એક બે વાક્યનો ઉત્તર પૂછાય અને એક 3 માર્કનો દાખલો પૂછાય. આવી રીતે ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે જે વિભાગ એ, બી અને સી એવી રીતે પૂછાય છે. કેવી રીતે પૂછાય છે, તો કે એક વિકલ્પ પૂછાય છે, એક બે વાક્યનો ઉત્તર પૂછાય છે અને એક 3 માર્કનો દાખલો વિભાગ સીમાં પૂછાય છે. હવે આપણું જે પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. હવે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું, તો કે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવાય. કોઈ પણ પ્રકારનો ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય તો એને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવાય. એ ફેરફાર થવાના કારણો 3. એક તો જે ચાલુ ભાગીદારો છે એ ભાગીદારો એના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે. દાખલા તરીકે કોઈ એ અને બી બે ભાગીદારો છે, એનું નફા નુકસાનનું પ્રમાણ સરખું છે. સરખું એટલે 1:1. હવે એ લોકો એવું વિચારે છે કે ભાઈ બી ભાગીદાર છે એ ધંધામાં બહુ વ્યવસ્થિત ધ્યાન દેતો નથી, એને બીજી કોઈ જગ્યાએ જવાનું છે, એટલે એ ધંધામાં સક્રિય ભાગીદાર રહેશે નહીં, એટલે નફા નુકસાનનું પ્રમાણ વેચીને આપણે ફેરવીને 2:1 કરી નાખીએ. તો આ ચાલુ ભાગીદારો જે છે એના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો પ્રશ્ન ઉપસ્થિત થાય. આ પહેલું કારણ. બીજું કારણ એ છે કે ધંધામાં કોઈ પણ બે ભાગીદારો છે એ અને બી, અને કોઈ નવો ભાગીદાર છે એ ધંધામાં સી આવ્યો, તો સ્વાભાવિક વાત છે કે બાકીના બે ભાગીદારોના નફા નુકસાનમાં ફેરફાર થવાનો છે. એટલે પહેલું કારણ કે ચાલુ બે ભાગીદારો છે એના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, આ પહેલું કારણ. બીજું કારણ, ધંધામાં કોઈ પણ બે ભાગીદારો છે અને એમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય. આના પછીનું 5મું ચેપ્ટર આપણું એ જ છે, નવા ભાગીદારનો પ્રવેશ. તો એના ધંધાના નફા નુકસાનમાં ફેરફાર થાય તો એને પણ ભાગીદારી પેઢીનું આપણે પુનર્ગઠન છે એ કહી શકીએ. બીજો એક ફેરફાર એ છે કે માની લ્યો કે 3 ભાગીદાર છે એ, બી અને સી. સી ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે અથવા તો મૃત્યુ પામે છે, તો વધે કેટલા ભાગીદારો, તો કે 2, એ અને બી. તો ત્યારે પણ આપણે ભાગીદારી પેઢીમાં કારણો ફેરફારના દર્શાવી શકીએ. તો આ જે ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, એ તમને 5મું ચેપ્ટર જે છે નવા ભાગીદારનો પ્રવેશ અને 6થું ચેપ્ટર છે કે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. આ બે ચેપ્ટરમાં આ ચેપ્ટર તમને ખૂબ જ કામ લાગશે. આપણે એવું નથી વિચારવાનું કે પ્રકરણ ખાલી 5 માર્કનું છે, એમાંથી ખાલી એક 3 માર્કનો દાખલો પૂછાય, બાકી શું. પણ આ જે ચેપ્ટરમાં જે પુનઃ મૂલ્યાંકન ખાતું આવે છે એ આના પછીના ચેપ્ટર 5 અને 6 એ બેયમાં તમને એના નિયમો ખૂબ જ કામ લાગશે. એટલે બાળકો આ ચેપ્ટર છે એને જરા પણ તમે
હલકામાં રહેશો નહીં કે ભાઈ 5 માર્કનું ચેપ્ટર છે, હવે શું પણ પાઘડી ચેપ્ટર અને પુનર્ગઠન બેય પરફેક્ટ આવડે તો પ્રવેશ અને નિવૃત્તિ શીખવામાં આપણને સરળતા રહે. તો આ તો આપણે જોઈ લીધું કે ભાઈ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું, તો કે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ભાગીદારી પેઢીમાં ફેરફાર થવા પાછળના 3 કારણો. પહેલું કારણ કે કોઈ પણ જે જૂના ભાગીદારો છે એના નફા નુકસાનમાં ફેરફાર થાય. 2 ભાગીદાર હોય અને નવો કોઈ ભાગીદાર ધંધામાં આવે તો પણ ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય. 3 ભાગીદાર હોય કે 4 ભાગીદાર હોય ને એમાંથી કોઈ એક ભાગીદાર છે એ નિવૃત્ત થઈ જાય અથવા તો એનું મૃત્યુ થઈ જાય તો એવા સંજોગોમાં જે વધતા ભાગીદારો છે એનામાં પણ નફા નુકસાનની વહેંચણીમાં ફેરફાર થાય. તો એના સંદર્ભમાં ભાગીદારી પેઢીમાં બહુ સરસ આપણને શીખડાવેલું છે કે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય તો એના લીધે ભાગીદારોના નફા નુકસાનમાં શું ફેરફાર થાય છે. એ નફા નુકસાનનો ફેરફાર જાણવા માટે થઈને 2 વસ્તુ મહત્ત્વની સૂત્ર તરીકે આપણે દાખલામાં શીખવાની થાય. પેલું જે છે એ ભાગીદારના ત્યાગનું પ્રમાણ અને બીજું જે છે એ લાભનું પ્રમાણ. હવે ત્યાગનું પ્રમાણ એટલે શું અને લાભનું પ્રમાણ એટલે શું, તો કે જ્યારે માની લ્યો કે ધંધામાં કોઈ 2 ભાગીદારો હોય અને ત્રીજો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે તો સ્વાભાવિક વાત છે કે બાકીના 2 ભાગીદારોના નફામાં શું થવાનો છે, ઘટાડો. એ શું દર્શાવે તો કે ભાગીદારીનું ત્યાગનું પ્રમાણ. કોઈ ધંધામાં 3 ભાગીદારો છે અને 3માંથી કોઈ એક ભાગીદાર છે એ નિવૃત્ત થઈ જાય અથવા તો એ મૃત્યુ પામે તો એવા સંજોગોમાં બાકીના 2 ભાગીદારોને શું થાય છે, લાભ થાય છે. પણ એ આપણે સૂત્ર દ્વારા શોધવું પડે કે કોને લાભ થાય છે અને કોણ ખરેખર ત્યાગ કરે છે. ભાગીદારના ત્યાગનું પ્રમાણ શોધવાનું સૂત્ર થાય જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનું સૂત્ર થાય નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. આ 2 સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે કારણ કે 5મા અને 6થા ચેપ્ટરમાં પણ તમને આ સૂત્રો કામ લાગશે. એક વસ્તુ કહી દો, જે 3 માર્કનો દાખલો પૂછાય છે એમાં તમે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ લખો, લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ લખો. બરાબર. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાય કે ત્યાગનું સૂત્ર જણાવો અથવા તો લાભનું સૂત્ર જણાવો ત્યારે તમારે આખું વાક્ય લખવાનું છે કે ભાગીદારોના નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારોના નફા નુકસાનનું નવું પ્રમાણ. કોનું સૂત્ર છે? એ ત્યાગના પ્રમાણનું સૂત્ર છે. આમ જુઓ તો સૂત્ર ઊંધું થઈ જાય છે. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું માઇનસ નવું અને લાભનું પ્રમાણ બરાબર નવું માઇનસ જૂનું પ્રમાણ. દાખલા બહુ સહેલા છે, 3 માર્ક તો રોકડા મળી જ જશે. પણ આપણે ચેપ્ટર 5 માર્કનું છે તો આપણને 5માંથી 5 માર્ક પૂરેપૂરા રોકડા મળે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે યાદ રાખજો, જ્યારે 1-2 વાક્યના ઉત્તરમાં પૂછે ત્યારે આખું વાક્ય લખવાનું છે કે ભાગીદારોના નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારોના નફા નુકસાનનું નવું પ્રમાણ. કોના માટે? ત્યાગના પ્રમાણ માટે. લાભનું પ્રમાણ જો આપણને 1-2 વાક્યના ઉત્તરમાં સૂત્ર પૂછે તો આપણે લખવાનું છે ભાગીદારોના નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ ભાગીદારોના નફા નુકસાનનું જૂનું પ્રમાણ. દાખલામાં તમે આવી રીતે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અને નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ એવી રીતે લખશો તો ચાલશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, એમાં તમારા માર્ક્સ કપાતા નથી. તો આ યાદ રાખશું, ત્યાગનું પ્રમાણ બરાબર સૂત્ર શું થાય તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અને લાભના પ્રમાણનું સૂત્ર શું થાય તો કે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એટલે આ સૂત્રો છે એ યાદ રાખશું જેથી કરીને આપણને જે 3 માર્કનો દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એ 3 માર્કનો દાખલો છે એ આપણે વ્યવસ્થિત રીતે ગણી શકીએ અને એના આધારે 1-2 વાક્યના ઉત્તરો પણ આપણને આવડે. હવે એ જે લાભના પ્રમાણ ને ત્યાગના પ્રમાણના દાખલાઓ આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, બરાબર, એ દાખલાઓ તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 4માં
દાખલા નંબર 4 થી 9 દાખલા જે છે એ 4 થી 9 દાખલા છે એ ભાગીદારોના લાભના પ્રમાણ અને ત્યાગના પ્રમાણના છે. ફરીથી સૂત્ર રિપીટ કરી દઉં. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હવે આપણે જે દાખલાની શરૂઆત કરવાની છે એ સ્વાધ્યાય 4 એનો દાખલા નંબર 4. ત્યાંથી આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરવાની છે. ફરીથી એકવાર રિક્વેસ્ટ કરી દઉં બધા બાળકોને કે જ્યારે તમે એકાઉન્ટ કે સ્ટેટ કોઈ પણનો લેક્ચર એટેન્ડ કરતા હો ત્યારે પાઠ્યપુસ્તક તમારે તમારી સામે ખાસ રાખવું, જેથી કરીને હું જ્યારે તમને રકમ સમજાવતો હોઉં ત્યારે તમને વાંધો આવે નહીં. અહીંયા શું કહે છે કે અમર અને અકબર એક ભાગીદારી પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ધંધામાં ભાગીદાર કેટલા છે? 2. કોણ છે? તો કે એક તો અમર છે અને બીજું કોણ છે? અકબર છે. ચોખ્ખું કીધું કે બંને સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સરખે હિસ્સે એટલે 1/1. સરખો ભાગ એટલે કેવો ભાગ? તો કે 1/1. બે સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. હવે આનું સાદુરૂપ કેમ અપાય? ટૂંકમાં શીખડાવી દઉં. 1 ને 1 કુલ ભાગ કેટલો થયો? તો કે 2. એટલે અમરનો ભાગ કેટલો? તો કે 1/2. અને અકબરનો ભાગ પણ કેટલો? 1/2. આ તમારે પરીક્ષામાં લખવાનું નથી, આ હું તમને સમજાવવા માટે લખું છું. રકમમાં શું કીધેલું? તો કે અમર અને અકબર સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે મેં લખ્યું કે અમર જેમ અકબર. સરખે હિસ્સે એટલે 1/1. 1 ને 1 કુલ ભાગ કેટલો થયો? 2. એટલે અમરનો ભાગ 1/2 અને અકબરનો ભાગ પણ 1/2. રેડી? આગળ રકમમાં શું કહે છે કે આ બધા જ ભાગીદારોએ એટલે 2 ભાગીદારોએ ભેગા મળીને નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 3/2 કરવાનું નક્કી કરેલું છે. ભવિષ્ય માટે 3/2 કરવાનું નક્કી કર્યું. એટલે જે એ લોકો નફો નુકસાન છે એ 1/1ના પ્રમાણમાં વેચતા હતા, એના બદલે હવે એ નફો નુકસાન કેવી રીતે વેચશે? તો કે 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વેચશે. હવે 3/2 એટલે 3 ને 2 કુલ ભાગ કેટલો થયો? તો કે 5. એનો મતલબ એવો થયો કે અમરનો ભાગ કેટલો થયો? તો કે 3/5 અને અકબરનો ભાગ કેટલો થયો? તો કે 2/5. સમજાય છે? 3/2, 3 ને 2 કુલ ભાગ કેટલો? 5. 3/2 એટલે 3/5 અને 2/5. પહેલાં આવી રીતે નફો નુકસાન વેચતા હતા, હવે આવી રીતે નફો નુકસાન વેચે છે. એટલે સ્વાભાવિક વાત છે કે આ જે છે એ એનું નફા નુકસાન વેચણીનું જૂનું પ્રમાણ થયું અને આ જે છે એ એનું નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ થયું. સમજાય છે? પહેલાં જે નફો નુકસાન જે રીતે વેચતા હતા એને આપણે જૂનું પ્રમાણ કીધું અને પછી જે નફા નુકસાન નવો જે ભાગ નક્કી કર્યો એને આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ કહેશું. હવે આપણે જોઈએ આપણને શું મેળવવાનું કીધું છે. તો કે આ માહિતી પરથી ભાગીદારોએ કોણે કેટલો ત્યાગ કર્યો છે તે સમજાવવું. એનો મતલબ એવો થયો કે દાખલામાં આપણે ત્યાગ શોધવાનો છે. ઓકે, આપણે ત્યાગ શોધવાનો છે એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું થશે. એટલે આપણે સૂત્ર જે મૂકશું એ કોનું મૂકશું? તો કે ત્યાગના પ્રમાણનું આપણે સૂત્ર મૂકીશું. હવે ત્યાગના પ્રમાણનું આપણે સૂત્ર મૂકવું છે તો ત્યાગના પ્રમાણનું સૂત્ર શું છે? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સૌથી પહેલાં આપણે વાત કરશું કોની? તો કે અમરની. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ ત્યાગનું પ્રમાણ. ચાલો આપણે હેડિંગ આપી દીધું ત્યાગનું પ્રમાણ. તો હવે આપણે ત્યાગનું પ્રમાણ મેળવીએ તો સૌથી પહેલાં કોની વાત આવશે? અમરની. અમર જે છે એના માટે આપણે સૂત્ર લખીએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ અમરનું કેટલું છે? તો કે 1/2 માઇનસ નવું પ્રમાણ અમરનું કેટલું છે? તો કે 3/5. સમજાય છે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? 1/2. નવું પ્રમાણ કેટલું છે? 3/5. આપણે ત્યાગનું પ્રમાણ શોધીએ છીએ.
सूत्र शुं थाय तो के जूનું प्रमाण माइनस नवुं प्रमाण। हवे आपणे शुं करवानुं छे, जे आपणे 8मा 9मा धोरणना गणितमां करता हता ए ચોકડી ગુણાકાર કરવાનો છે। ખાસ ધ્યાન આપજો, અહીંથી શરૂઆત કરવાની। 5 એકુ 5, માઇનસના માઇનસ એમને 3 2 6, 5 2 કેટલા થાય 10, 5 માંથી 6 જાય એટલે -1/10। હવે આપણે વિચારવાનું છે કોના માટે? અકબર માટે। અહીંયા આપણે લખીએ અકબર, નફા નુકસાન વેચણીનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ। જૂનું પ્રમાણ કેટલું છે? 1/2। નવું પ્રમાણ કેટલું છે? 2/5। ચોકડી ગુણાકાર કરીએ, 5 એકુ 5, -2 2 4 અને 5 2 કેટલા થાય 10, 1/10। આને કહેવાય લાભનું પ્રમાણ। ફરીથી એકવાર ચોકડી ગુણાકાર સમજાયો ન હોય તો કહી દઉં। 5 એકુ 5, 3 2 6, 5 2 10, 5 માંથી 6 જાય તો માઇનસમાં જવાબ આવે, સ્વાભાવિક વાત છે। હવે અહીંયા 5 એકુ 5, 2 2 4 અને 5 2 10, 5 માંથી 4 જાય તો 1/10। યાદ રાખજો બાળકો, જ્યારે તમે ત્યાગના પ્રમાણનું સૂત્ર વાપરતા હો અને જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવાય? તો કે લાભ કહેવાય। અને લાભના પ્રમાણનું સૂત્ર વાપરતા હો અને જવાબ જો માઇનસમાં આવે તો એને શું કહેવાય? તો કે ત્યાગ કહેવાય। આનો મતલબ એવો થયો કે નફા નુકસાનની વેચણીનો જે ફેરફાર થયો કે બદલાવ થયો એના લીધે અમરને લાભ થાય છે અને ત્યાગ કોણ કરે છે? તો કે અકબર ત્યાગ કરે છે। રેડી? આને જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। 1/1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા, 1 ને 1 કુલ ભાગ કેટલો? 2, એટલે અમરનો ભાગ 1/2, અકબરનો ભાગ 1/2। પછી ફેરફાર કરીને 3/2 કર્યું, એટલે 3 ને 2 કુલ ભાગ કેટલો? 5, એટલે અમરનો ભાગ 3/5, અકબરનો ભાગ 2/5। સમજાય છે? પછી સૂત્ર મૂક્યું જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। ઓકે, એકવાર જોઈ જાઓ પછી આપણે આગળ વધીએ। બરાબર? ચોથો દાખલો આપણો કમ્પ્લીટલી પૂરો। ચાલો, હવે આપણે જે દાખલો ગણવાનો છે એ સ્વાધ્યાય 3માં દાખલા નંબર 5 જે છે એનો આપણે દાખલો ગણવાનો છે। શું કામે ગણાવું છું? એમાં પણ આપણે મેળવવાનું તો છે, ત્યાગનું પ્રમાણ જ મેળવવાનું છે। પણ ચોથો દાખલો હતો એમાં 2 ભાગીદારો હતા અને 5મો દાખલો જે છે એની અંદર 3 ભાગીદારો છે। તો ભાગીદારો વધે તો એનાથી સૂત્રમાં કંઈ ફેરફાર થતો નથી। ત્યાગનું પ્રમાણ હોય તો ત્યાગના પ્રમાણનું સૂત્ર થાય જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, અને લાભનું પ્રમાણ હોય તો લાભના પ્રમાણનું સૂત્ર શું થાય? તો કે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। એનાથી રકમમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર જવાબમાં કે સૂત્રમાં થતો નથી। તો 2ના બદલે 3 ભાગીદાર હોય તો આપણે જે 2 ગણતરી કરી છે એ 2 ગણતરીની સાથે સાથે આપણે કેટલી ગણતરી કરવી પડે? 3 ગણતરી કરવી પડે। એનાથી આપણને કંઈ ફેર પડતો નથી। છતાં પણ આપણે પ્રેક્ટિસ માટે એક દાખલો એવો ગણીએ કે જેમાં 3 ભાગીદાર આપણને આપેલા હોય। રકમ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે। કોમલ, કૃપા અને કરિશ્મા। કોમલ, કૃપા અને કરિશ્મા કેટલા ભાગીદારો છે? 3 ભાગીદારો છે। કોમલ, કૃપા અને કરિશ્મા શું કહે છે? તો કે કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે
તેઓનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 3:2:1 છે. કેટલું છે નફા નુકસાન વેચણીનું પ્રમાણ? તો કે 3:2:1 છે. હવે જેમ આપણે અગાઉના દાખલામાં કરેલું એવી જ રીતે 3 ને 2 5 ને 1 કુલ ભાગ કેટલો થાય? તો કે 6. કુલ ભાગ 6 થાય. કોમલનો ભાગ કેટલો? તો કે 3, એટલે 3/6. જેમ કૃપાનો ભાગ કેટલો? 2, કુલ ભાગ કેટલો? 6. કરિશ્માનો ભાગ કેટલો? 1, એટલે 1/6. આ આપણે રકમને ગોઠવી દીધી. આવી રીતે નફો નુકસાન વેચતા હતા. આગળ તેઓએ બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને કેટલું નક્કી કર્યું છે? તો કે 5:3:2 પ્રમાણ બદલી અને કેટલું કર્યું છે? 5:3:2. કોઈ વાંધો નહીં. આપણે જોવાનું કુલ ભાગ કેટલો? તો કે 5 ને 3 8 ને 2 10, એટલે કુલ ભાગ કેટલો છે? તો કે 10. કોમલનો ભાગ કેટલો? તો કે 5, કુલ ભાગ કેટલો? તો કે 10. કૃપા કેટલો ભાગ છે? 3, કુલ ભાગ કેટલો? તો કે 10. કરિશ્મા 2/10. પહેલાં આવી રીતે નફો નુકસાન વેચતા હતા, હવે એ લોકોને આવી રીતે નફો નુકસાન વેચવો છે. આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કે આપણે આપણા ખિસ્સામાંથી કંઈ નફો દેવો નથી. તો સ્વાભાવિક વાત છે કે આને કેવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય? તો કે જૂનું. અને આને કેવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય? તો કે નવું. હવે આપણને શું મેળવવાનું કીધું છે કે આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે ટૂંકમાં. સૌથી પહેલાં તો આપણે અહીંયા હેડિંગ આપી દઈએ, ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ છે એ આપણે વિચારીએ તો સૌથી પહેલાં આપણે વાત કોની કરશું? કોમલની વાત કરશું. કોમલ માટે થઈને આપણે સૂત્ર વાપરીએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ઓકે, જૂનું પ્રમાણ કોમલનું કેટલું? તો કે 3/6. નવું પ્રમાણ કેટલું? તો કે 5/10. બરાબર. જૂનું પ્રમાણ 3/6, નવું પ્રમાણ 5/10. જેમ ચોકડી ગુણાકાર કરતા એમ કરીએ. 10 3 30 અને 6 5 30 ના છેદમાં 10 6 કેટલા? 60. 0 આવશે, કારણ કે 30માંથી 30 જાય તો 0, 0 ભાગ્યા 60 એટલે 0. એટલે કોમલ છે એ કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી, એ કોમલ કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતી નથી. હવે વાત કરવાની છે કોની? તો કે કૃપાની. એના માટે આપણે સૂત્ર વાપરીએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સૌથી પહેલાં તો કૃપાનું જૂનું પ્રમાણ છે એ કેટલું છે? તો કે 2/6. નવું પ્રમાણ જો આપણે વિચારીએ તો કૃપાનું કેટલું છે? તો કે 3/10. 10 2 20 અને 6 તેરી 18. 10 6 કેટલા થાય? તો કે 60. 10 2 20 અને 6 તેરી 18, એટલે 2/60, 1/30, કારણ કે 30 2 કેટલા થાય? 60. હવે આપણે વાત કરવી છે કોની? તો કે કરિશ્માની. એમાં પણ આપણે સૂત્ર મૂકીએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ છે કરિશ્માનું કેટલું? તો કે 1/6. નવું પ્રમાણ કેટલું છે? તો કે 2/10. 10 1 10, 6 2 12, 10 6 60, એટલે -2/60, એટલે -1/30. માઇનસમાં જવાબ આવે એટલે એને શું કહેવાય? લાભ. કારણ કે તમે સૂત્ર કોનું વાપરો છો? ત્યાગના પ્રમાણમાં. મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે
તમે જ્યારે ત્યાગનું સૂત્ર વાપરતા હો અને જવાબ જો માઇનસમાં આવે તો એને શું કહેવાય? તો કે લાભ કહેવાય. લાભનું સૂત્ર જો તમે વાપરતા હો અને એમાં જો જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવાય? તો કે ત્યાગ કહેવાય. બરાબર? દાખલામાં કંઈ જ નહોતું. આની પહેલાં જે દાખલો ગણ્યો એમાં 2 ભાગીદાર હતા. અહીંયા જે આપણે દાખલો ગણ્યો એમાં ભાગીદાર કેટલા હતા? 3. કોમલનો જે ત્યાગ આપણે શોધ્યો તો એ કેટલો આવ્યો? તો કે 0. એનો મતલબ એવો થયો કે નફા નુકસાન વેચણીનું પ્રમાણ ફર્યું, એના લીધે કોમલને કોઈ પણ પ્રકારનો લાભ નથી થયો કે કોમલે કોઈ પણ પ્રકારનો ત્યાગ કર્યો નથી. કૃપા જે છે એણે ત્યાગ કર્યો છે કેટલો? 1/30. આ ચોકડી ગુણાકાર ખાસ જમણી બાજુથી ચોકડી ગુણાકાર શરૂ કરવાનો. 10 2 20, પછી માઇનસના માઇનસ એમને 6 તેરી કેટલા થાય? તો કે 18, અને 10 6 કેટલા થાય? તો કે 60. બરાબર? આ વસ્તુ છે એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. પ્રકરણ ખૂબ સહેલું છે. 3 માર્કનો દાખલો આપણને પૂછે એ લાભના પ્રમાણનો પણ હોઈ શકે અને ત્યાગના પ્રમાણનો પણ હોઈ શકે. બીજી નાની આમનોંધો છે, પણ એ તો આપણે મોટા દાખલાઓ જે છે એ મોટા દાખલાઓની અંદર આપણે વ્યવસ્થિત રીતે જોઈ જશું. પણ ખાસ આ 2 સૂત્રો આપણે આપણા મગજમાં ફિટ કરીને રાખવાના છે. એક વખત આખો દાખલો હું તમને ફરીથી કમ્પ્લીટલી દેખાડી દઉં છું, તમે જોઈ લ્યો. બરાબર? ખાસ જોઈ લીધો વ્યવસ્થિત દાખલો. આજના લેક્ચરમાં આપણે ત્યાગના પ્રમાણ વિશે અભ્યાસ કર્યો. એક દાખલો એવો હતો કે જેમાં 2 ભાગીદારો હતા, એક દાખલો એવો હતો કે જેમાં 3 ભાગીદારો હતા. એના પછીનો જે દાખલા નંબર 6 છે એની અંદર પણ તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. બરાબર? પણ એ એક દાખલો છે 6થો, એ તમારે હોમવર્કમાં ગણવાનો થશે. બરાબર? એના પછીનો જે દાખલો છે દાખલા નંબર 7, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 જે છે એમાં આપણે 7મા અને 8મા દાખલામાં લાભનું પ્રમાણ શોધવાનું છે અને 9મા દાખલામાં આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. પણ આજના લેક્ચરમાં આપણે આ ત્યાગના પ્રમાણ પૂરતો જ દાખલો છે એ આપણે સીમિત રાખશું. લાભનું પ્રમાણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.